ગુડ મોર્નિંગ બાળકો, કેમ છો બધા? મજામાં ને? આપણે ગુજરાતીમાં કાવ્ય નંબર 9 હું તો પૂછું ભણી રહ્યા છીએ. તેમાં આપણે સ્વાધ્યાયનો પ્રશ્ન 1 અને 2 લખ્યો હતો. આજે આપણે પ્રશ્ન નંબર 3 લખશું. લખો એમાં સૂચના: કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. કાવ્ય પંક્તિ પૂર્ણ કરીને લખો. એમાં લખો પહેલું. જો આપણે પાઠ્યમાં જે રીતે તમને પહેલી લાઈન અને છેલ્લી લાઈન આપેલી છે એ રીતે લખવું હોય તો પણ ચાલે, અને એક હારે સળંગ લખી નાખશો તો પણ ચાલશે. તમને કાવ્ય આવડવું મહત્ત્વનું છે, બરાબર છે? અને આટલું જો તમારે બ્લેક પેનથી લખવું હોય તો તમે લખી શકો છો, બાકી બ્લુ પેનથી લખી શકો છો. બધાએ બોલ પેનથી લખવાનું છે, બરાબર છે? લખો એમાં પહેલી લીટીમાં, જો આમાં જે ફોર્મેટ છે એ રીતે જ લખવાનું છે. જે લીટીમાં જેટલું છે એટલું જ. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગવાળી આ ટીલડી કોણે જડી. એના પછી ની લાઈનમાં લખો આ ટીલડી કોણે જડી. એના પછી લખો ત્રીજી લાઈનમાં વળી પૂછું કે મીંદડી શી માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મઢી. પ્રશ્નાચિહ્ન. એના પછી લખો બીજું. હું તો પૂછું કે પોપચે મઢેલી. આમાં છે તમને એક સળંગ લીટીમાં લખેલું છે, પણ તમારે જે પાઠ્યમાં ફોર્મેટ છે એ રીતે લખવું હોય તો તમે લખી શકો છો. આ 10 દિશ દેખતી આંખ મારી કોણે કરી. પ્રશ્નાચિહ્ન. વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે કરી. પ્રશ્નાચિહ્ન. આપણે આ હતી કાવ્ય પંક્તિ. જો આ મોરનું પીછ બતાવું છું તમને, એની અંદર જે ટીલડી કે છે ને એ ટીલડી એટલે આ વચ્ચેનું જે તમને દેખાય છે ને એને ટીલડી કહેવાય છે ને. એક ટીલડી એટલે એક નાનો ચાંદલો કહે છે. જો દેખાય છે એક નાનો ચાંદલો કર્યો ને એની આજુબાજુનું જે બેકગ્રાઉન્ડ હોય એવું દેખાય છે બધાને. તો ટીલડી એટલે કે આ ચાંદલો. બધાએ જોયું? એના પછી પ્રશ્ન નંબર 4 લખો સૂચના: કાવ્યમાં વપરાયેલ શબ્દ લખો. લખો એમાં પેલું મોર લાવશે મોરલો. એના પછી લખો બીજું
ગાય, ગાય એટલે આવશે ગાવડી, ગાવડી. એના પછી ત્રીજું આભ, આભ આવશે આભલા, આભલા. એના પછી લખો ચોથું, એક લીટી છોડીને લખજો આંબો, આંબો એટલે આવશે આંબલો, આંબલો. એના પછી બિલ્લી, બિલ્લી એટલે આવશે મીંદડી, મીંદડી. બિલ્લી આવશે મીંદડી. એના પછી આવશે ચંદ્ર, ચંદ્ર એટલે આવશે ચાંદો, ચાંદો. ફરીથી બોલું છું, મોર, મોરલો, ગાય, ગાવડી, આભ, આભલા, આંબો, આંબલો, બિલ્લી, મીંદડી, ચંદ્ર, ચાંદો. એના પછી છે પ્રશ્ન નંબર 5. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ લખો. લખો એમાં પહેલું કીકી, કીકી. તેમાં આવશે ચકચકતી, કીકી તો આવશે ચકચકતી. એના પછી દિશા, દિશા એ તો એમાં આવશે દશ, દશ. દિશા આવશે દશ. એના પછી આવશે ધાર, ધાર તો આવશે ધોળી મીઠી, ધોળી મીઠી. એના પછી આવશે તારા, તારા તો આવશે નવલખ, નવલખ. એના પછી ભમરડી, ભમરડી તો આવશે ભમતી, ભમતી. એના પછી આવશે ટીલડી, ટીલડી તો આવશે રંગ રંગવાળી, રંગ રંગવાળી. ફરીથી બોલું છું, કીકી, ચકચકતી, દિશા, દશ, ધાર, ધોળી મીઠી, તારા, નવલખ, ભમરડી, ભમતી, ટીલડી, રંગ રંગવાળી, ટીલડી રંગ રંગવાળી. લખ્યું બધાએ? તો અહીંયા આપણે પાઠ્યનું જે સ્વાધ્યાય હતું નોટબુક્સમાં અહીંયા પૂર્ણ થાય છે. બધાને લખાઈ ગયું હશે. હવે જે હું તમને સ્વાપોથીમાંથી પ્રશ્ન જવાબ લખાવું છું તમારે નોટબુક્સમાં લખવાના છે. જો જે પ્રશ્ન આવી ગયેલા છે, આમાં ઘણા પ્રશ્નો એવા છે કે જે સ્વાપોથીમાં પણ આપેલા છે, તો એ તમારે ન લખવા હોય તો ચાલશે. જે નથી આપ્યા પ્રશ્નો, જેમ કે વિકલ્પો છે, ખાલી જગ્યા છે, ખરા ખોટા છે, સમાનાર્થી છે, તો એ બધા તમારે નોટબુક્સમાં લખવાના છે. તમે આ નોટબુક્સમાં પણ લખી શકો છો. એમાં લખો પેલું વિકલ્પો લખો, વિકલ્પો લખો. લખો એમાં પેલું મોરના પીછામાં, મોરના પીછામાં
રંગબેરંગી શું જડી છે? મોરના પીછામાં રંગબેરંગી શું જડી છે? પ્રશ્નાર્થ લખો એમાં ટીલડી. ટીલડી સામે ટૂંકમાં એરો કરીને જવાબ લખી નાખવાનો. ટીલડી. એના પછી બીજું, બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? બકરી અને ડોશીની ઝૂંપડી ક્યાં જોવા મળે છે? પ્રશ્નાર્થ લખો ચાંદાની થાળીમાં. ચાંદાની થાળીમાં. એના પછી લખો ત્રીજું, આભલાની ચૂંદડી. આભલાની ચૂંદડી શાનાથી મઢેલી છે? આભલાની ચૂંદડી શાનાથી મઢેલી છે? પ્રશ્નાર્થ લખો એમાં નવલખ તારલાથી. નવલખ તારલાથી. લખો એના પછી પ્રશ્ન નંબર 2, પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નના જવાબ લખો. લખો એમાં પહેલો પ્રશ્ન, મોરના પીછામાં શું છે? મોરના પીછામાં શું છે? પ્રશ્નાર્થ લખો એમાં જવાબ, મોરલાના પીછીમાં. મોરલાની પીછીમાં રંગબેરંગી ટીલડી જડેલી છે. રંગબેરંગી ટીલડી જડેલી છે. જે તમને હમણાં મોરપીંછ બતાવ્યું ને એમાં જે વચ્ચે ટીલડી હતી ને એ રંગબેરંગી છે, એનો કોઈ કલર ફિક્સ છે નહીં. એના પછી લખો બીજો પ્રશ્ન, રંગવાળી ટીલડી. રંગવાળી ટીલડી ક્યાં જડેલી છે? ક્યાં જડેલી છે? પ્રશ્નાર્થ લખો એમાં જવાબ, રંગવાળી ટીલડી. રંગવાળી ટીલડી મોરલાની પીછીમાં જડેલી છે. મોરલાની પીછીમાં જડેલી છે. રંગવાળી ટીલડી મોરલાની પીછીમાં જડેલી છે. એના પછી ત્રીજું, કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? કવિનો હાથ ક્યાં પહોંચતો નથી? પ્રશ્નાર્થ લખો એમાં કવિનો હાથ આંબાની ટોચે પહોંચતો નથી.
એના પછી લખો ચોથું, ગાયના પેટે શું ભરેલું છે? ગાયના પેટે શું ભરેલું છે? પ્રશ્નાર્થ ચિહ્ન લખો એમાં ગાયના પેટે દૂધની થોડી મીઠી ધાર ભરેલી છે. એના પછી લખો 5, ચાંદાની થાળીમાં કોની ઝૂંપડી મઢેલી છે? પ્રશ્નાર્થ ચિહ્ન કોની ઝૂંપડી મઢેલી છે? લખો એમાં જવાબ, ચાંદાની થાળીમાં બકરી અને ડોશીની ઝૂંપડી મઢેલી છે. તો આજે આપણે 5 પ્રશ્ન જવાબ રાખશું. તો બધાએ નોટમાં લખવાનું છે. સ્વાપોથી હોય તો સ્વાપોથીમાં, ન હોય તો તમારે નોટમાં લખવાનું છે. જે પ્રશ્ન જવાબ આવી ગયા છે ન લખો તો ચાલે, અને જે નથી આવ્યા એ પ્રશ્ન જવાબ લખવાના છે. બરાબર છે? જેમ આપણે આગળ કરતા હતા એ રીતે જ અહીંયા પણ કરવાનું છે. બધાએ વાંચવાનું છે ને કાવ્ય પાકું કરવાનું છે. આખું કાવ્ય કંઠસ્થ હોવું જોઈએ, મોઢે આવડવું જોઈએ. ઓકે, બાય બાય.